સુરતના ડુમસ બીચ પર પ્રતિબંધ હોવા છતાં મર્સિડીઝ કાર લઈને પહોંચેલા યુવાનની કાર ભરતીના પાણીમાં ફસાઈ ગઈ હતી. એક તરફ ડુમસ પોલીસ બીચ પર પેટ્રોલિંગ કરતી હોય અને બીજી તરફ 4 વ્હીલ કાર કિનારા સુધી પહોંચી જાય તે એક સવાલ છે. ફસાયેલી મર્સિડીઝને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી. સુરતના ડુમસ બીચ પર પ્રતિબંધ હોવા છતાં એક શહેરી તેમની મોંઘી મર્સિડીઝ કાર લઈને ગયો હતો, જે કાર ભરતીના પાણીમાં ફસાઈ ગઈ. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે પોલીસને પેટ્રોલિંગ પર સવાલ ઊભા થયા છે. જાણકારી અનુસાર કાર ચાલક ડુમસ બીચ પર ગાડી લઈને પહોંચ્યો હતો, ત્યારે દરિયાની ભરતી દરમિયાન કાર ભરતીના પાણીમાં ફસાઈ ગઈ. આ પછી કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી. બીચ પર ગાડીઓના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આ ઘટના બનતા પોલીસની પેટ્રોલિંગ પર ગંભીર સવાલ ઊભા થયા છે. વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે મર્સિડીઝ કાર દરિયાના પાણીમાં ફસાયેલી છે અને તેને કાઢવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી બીચ પર પોલીસની નિગરાની અને પેટ્રોલિંગની પર ગંભીર પ્રશ્નચિહ્ન લાગ્યું છે.